હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આજે અમારો 5મો દિવસ છે, તો અમે આજે ટેન્કમાં રોકાયેલા હતા. હવે અમે નાસ્તો કરવા જઈએ છીએ અને અગલી પડાવ માટે નીકળીએ છીએ. અમે બહુ જ થાકી ગયા છે અને પગ બી બહુ જ દુખે છે અને બધાની હાલ બહુ જ ખરાબ થઈ ગઈ છે ચાલી ચાલીને. અહીંયા આવવાની કઈ પહેલી વાત નથી દોસ્તો. અમરનાથ એટલે એકદમ મુશ્કેલમાં મુશ્કેલ સફર છે, તો તમે આવો તો ધ્યાન રાખીને આવજો. અમે છેલ્લી નાઈટ અહીંયા સુરેશનાથ રોકાયા હતા. હવે જઈએ છીએ પંચતંત્રની. તો તમે જોઈ શકો છો આજુબાજુ બહુ જ બરફ છે ને સવારના કેટલી ઠંડી લાગે છે અને હજુ પણ ઠંડી લાગે છે. જોઈ શકો છો આ મોજા પહેરી દીધા, ગ્લવ્સ હાથમાં, બહુ જ ઠંડી લાગે છે. જેકભાઈ અમારા ગુજરાતમાં 6 વાગે અજવાળું થાય છે, અહીંયા 5 વાગે અજવાળું થઈ જાય છે. ઠંડી કેવી લાગે છે? ઠંડી બહુ ઠંડી લાગે, જરાક પાણી હાથ બહુ થઈ જશે, હાથ થીજી જાય છે. ભાઈ પૂરા પેક થઈ ગયેલા છે. તો જરા જોઈ વિચારીને આવવાનું. એ તો પછી બહુ અઘરું પડે. અહીંયા છે ને ભંડારા બહુ જ ચાલી રહ્યા છે, એટલે ખાવાની ટેન્શન જ નહીં. ફૂલ ખાવાનું મળે છે, જ્યાં જોઈતા ભંડારા ભંડારા ભંડારા. આપણા ઘરે નહીં મળે એટલું મસ્ત જમવાનું મળે છે. આપણા ઘરે જો એવું જમવાનું નહીં મળે એવું અહીંયા મળે છે જમવાનું. આજુબાજુ બરફ જ બરફ જ બરફ જ બરફ. પછાડી તો બરફ જ હતો યાર. એવી ઠંડી લાગે છે ને મારી નાખે એવી ઠંડી. આ લાઈન લાગી છે પછાડી, પંચતંત્રી જવા માટે લાઈન લાગી છે. અગાડી પછાડી બંને જગ્યાએ. તો આ પાણી ને નીચે બરફ, આ બરફની નદી જાય છે ને અહીંયા અમારી ચઢાઈ. તો અમે પંચતંત્રી લગી ઘોડો કરેલો છે, બહુ થાકી ગયેલા છે. તો આ ઘોડાની લાઈન લાગેલી છે, જોઈ શકો છો તમે. ફાઇનલી ગાઈઝ અમે બેસી ગયા છે ઘોડા પર, તમે જોઈ શકો છો. તો આ રહી પબ્લિક અમારી આગળ છે. મેં છેલ્લે લાસ્ટમાં છું. તો બહુ જ થાકી ગયેલા છે ને ચલવાની કન્ડિશન બી નહીં. શરદી બી થઈ ગયેલી છે ઠંડીમાં. એટલે તમે પણ આવો તો જોઈ વિચારીને આવજો. આ કંઈ હેલી વાત નહીં. જો તમે જોઈ શકો છો ભંડારા કેટલા બધા છે. આ ભંડારા જ ભંડારા આવ્યા છે. દોસ્તો આ સામાન લઈ જાય છે ઉપર માટે પછાડી. હવે આ ટાઈમ કેટલા કિલોમીટર રહ્યું છે જોઈ લો. ગીચરમાંથી, કેમ કે આ બરફને લીધે પાણી ઓગળે એટલા માટે આ ગીચર થાય છે. આ જો ગીચરમાં ચાલવાનું છે. બરફ પર તો લપસી જવાય, એટલે જેને જો લપસી જવાય છે એટલા માટે નહીં ચાલતા. પબ્લિક બધું ગીચરમાં રહીને જ જાય છે. એમ અમારા માટે સુરક્ષા માટે આર્મી વાળાને 80,000 પબ્લિક અહીંયા અમરનાથ માટે યાત્રા માટે સેવા માટે મોકલ્યા છે. એકવાર છે સલ્યુટ આર્મી વાળાઓ માટે. જય હો, જય બાબા અમરનાથ, બરફી બાબા. જય શ્રી રામ, હર હર મહાદેવ. દોસ્તો જય, આઈ લવ મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી રામ. ઇન્ડિયન આર્મી, એ અમારા આ ભારતનો ઝંડો અને આ ઇન્ડિયન આર્મી લખેલું છે. મેં ઘેટા કેવા ચડી રહ્યા છે.
શ્રી રામ, જય હિન્દ, જય ભારત. તો દોસ્તો આ છે, તો અહીંયા જવાનું છે. અહીંયા 2 કિલોમીટર છે. તો મને લાગે કે 2 કિલોમીટર વાંધો નહીં. હા જો આ બોર્ડમાં 2 કિલોમીટર, સંગમ ટોમ 4 અને અમરનાથ 5 કિલોમીટર છે. કહું 5 કિલોમીટર. નો લાઇટ પ્લીઝ, થેન્ક યુ. એટલે આ જગ્યા પર લાઇટની સંભાવના નથી, એટલે લાઇટ નથી. કેટલો મસ્ત વ્યૂ લાગે છે, જોઈ શકો છો તમે. હા જન્નત, આને કહેવાય જન્નત. એક બાજુ બરફ, એક બાજુ ઘાસ ને વચ્ચે નદી. હા. તો અમે પંચતંત્રની પહોંચી ગયા છે. હવે પેલા લોકોનો વેઇટ કરીએ છીએ અમે. હવે હજુ અહીંયાથી 60 કિલોમીટર રહ્યું છે બાબાના દર્શન કરવા માટે. હર હર મહાદેવ. હા અમે બધાએ ઘોડો લઈ લીધેલો છે, ખચ્ચર. તમે જોઈ શકો છો અગાડી પછાડી. અગાડી અડધી પબ્લિક જાય છે, બીજી પછાડી પબ્લિક છે. સ્નો, બરફ 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 બાજુ. બહુ જ ખતરનાક ચઢાઈ છે, તમે જોઈ શકો છો. બતાવું તમને. ઉપર ઘોડા પર છે એટલે બરાબર વિડીયો નહીં હલિયા કરતું છે. દોસ્તો આ છે અમારી પૂરી ગેંગ. હાય કર દો. હાય છનાભાઈ. હાય ગાઈસ. બહુ જ ખતરનાક ચઢાઈ છે. અહીંયાથી ચાલુ ચઢાય જ નહીં. પહેલી વાર થાકી ગયેલા છે બધા જ. જોઉં તમે કેવી ચઢાઈ છે. જોઈ શકો છો 4 પેલું વિમાન. हो गया जो वो है ना, हाँ। बालताल का रास्ता. घोड़े का नीचे संगम डाउन, हाँ. और वो काली माता होगी. काली माता. हाँ, फिर वहाँ से आगे गया ब्राड़ी तक, उससे नीचे हो गया बालताल. इसके नीचे. जो सारी जो साइड में. हाँ ये रही पहाड़ी के पीछे बालताल का रास्ता. आई लव इंडिया. એક જગ્યા પર મેડિકલ એડ સેન્ટર આપેલું જ હોય છે, એટલે તમારે દવાની ચિંતા કરવી નહીં. घोड़े का रास्ता और वो पैदल जाने का रास्ता. वो आगे दबा के रखना. हाँ पूरी ट्रेन आई. તમે જોઈ શકો છો એ સામને ગુફા દેખાય છે. તો ગુફા જોઈને કઈ થવા લાગેલું છે. તો હર હર મહાદેવ. તો તમે આ બાલતાલનો રસ્તો ચાલતા જાય છે, અને આ ઘોડાનો રસ્તો બાલતાલ વાળો ને આયરો અમે ચંદનવાડીથી આવ્યા છે એ રસ્તો છે. અહીંયા પબ્લિક થઈ ગઈ છે. હવે બે બાલતાલ અને ચંદનવાડી વાળા બધા જ ભેગા થઈ ગયા છે એક જોડે. ઘોડાવાળાનું એક જ જગ્યા પરથી આવવાનું ને એક જગ્યા પરથી જવાનું ઘોડાવાળા માટે. અને સામે ખાલી ચાલતા જ જાય છે, એટલે એ લોકોને તકલીફ ના પડે એટલા માટે. બાલતાલ વાળો રસ્તો. પબ્લિક બહુ થઈ ગઈ છે ને આ રહી ગુફા બાબા અમરનાથની. અમે નાહવા જઈ રહ્યા છે આ બરફવાળા પાણીમાં. તમે જોઈ શકો છો આ બધા રેડી થઈ ગયેલા છે. આરે
કુશલભાઈ નાઈને આવ્યા બહુ ઠંડી લાગે બરફ વાળા પાણીમાં ની નવાય. ને તમે ભાઈ આવો ચાલો જલ્દી. આ ભાઈ તો ડૂબકી લગાવીને આવી ગયેલા છે. કેવું લાગ્યું તો કિરણભાઈ તમને કેવું લાગ્યું? બીજા નંબર પર હતા અખ્તરભાઈ પહેલા નંબર પર હતા એકદમ મસ્ત લાગ્યું. ફ્રેશ થઈ ગયા. ભોલેનાથે કીધું કે આમાં જ નાવું પડશે તમારે અહીંયા મારું જ ચાલે કોઈનું ચાલે નહીં એટલે અમે અહીંયા નાહી લીધું બરફવાળા પાણીમાં. તો ચાલો હવે અમે નાહવા જઈએ છીએ તો તમે જોતા રહેજો કેવું લાગે. ચાલો અમે નાહવા જઈ રહ્યા છીએ. બરફ થઈ ગયો મેડમ બરફ. મમ્મી મેં અમરનાથ આવી ગયો. હર હર મહાદેવ. તો હર હર મહાદેવ. તો અમારા ફાઇનલી દર્શન થઈ ગયા છે. અમારું ડ્રીમ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે અમે જઈ રહ્યા છીએ નીચે ઉતરીએ છીએ બાલતાલ. તૈયારી નાઇટ રોકાશું બાલતાલ સુધી. પછી અમે બીજે કંઈ ફરવાના કહેતા હતા આગળ ફરવા જઈશું. આદિશભાઈ તમને કેવું લાગ્યું દર્શન કરીને? સરસ બહુ સરસ દર્શન કરવા મળ્યું એટલે બહુ સારું. યુવીભાઈ તમને? હવે બહુ ભારે. ને હવે છે ને અમે છે ને ચિરાગ સાથે દર્શન કર્યા છે.